જય હિન્દ મિત્રો. તો મિત્રો, જામનગર એઆરઓનું ફિઝિકલ શરૂ થઈ ગયું બરાબર 24 તારીખે પહેલા દિવસે અને બીજા દિવસની પણ વાત કરીએ આપણે. બીજા દિવસે આપણે બોયઝ જે છે પાસ થયો છે બરાબર, એને જે માહિતી આપી એ હું તમને કહું. પહેલા દિવસની વાત કરીએ. ડે 1માં શું થયું છે? ડે 1માં હતા ક્લાર્ક, સ્ટોર કીપર બરાબર ને, જે ભરતી હતી ક્લાર્કમાં વેકેન્સી હાવ ઓછી હોય, તો વિદ્યાર્થીઓ એક દિવસ એનું ક્લાર્ક માટે એક દિવસ રાખ્યું હતું આખી ભરતીનું. તો એમાં ટોટલ બેસ બની હતી બરાબર, અને ટાઈમિંગ જે છે એ પૂરેપૂરો આપ્યો હતો. ટોટલ 200 જણા હતા દોડમાં બરાબર. 200માંથી ટોટલ 99 જણા પાસ થયા છે. પહેલી બેસમાં હતા એ કંઈક એમ સમજો કે એક્સેલન્ટ ને ગુડ 4 ને 22, પછી સેકન્ડ બેસમાં 7 8 અને ગુડમાં 24. પણ એ તમને રાખે ખરી, પણ એના કોઈ માર્કિંગ નથી હોતા. ક્લર્કમાં છે ને કોઈ માર્ક નથી હોતું, એની મેન છે ને એક્ઝામ હોય છે, ઇંગ્લિશનું પેપર હોય, 200 માર્કનું પેપર હોય બરાબર. મેં ખુદ એ ભરતી કરેલી છે એટલે હું તમને કહું બરાબર. એટલે ક્લર્કમાં કે આ રીતના હાલ ચાલો તો 200માંથી 100ની આજુબાજુ કંઈક પાસ થયા છે બરાબર. ડે 2ની વાત કરીએ કે જે આપણે બોયઝ ગયો તો બરાબર. ડે 2માં શું થયું? ડે 2ની અપડેટમાં એવું છે કે પહેલી બીજી ત્રીજી બેસનો જે ડેટા આવ્યો ને એ પ્રમાણે પહેલી બેસમાં કંઈક 64, બીજી બેસમાં આપણે બોયઝ જેવો તો એ 62 બરાબર, અને ત્રીજી બેસમાં પણ 60ની આજુબાજુ પાસ થયા. 100 થી 5 અપડેટ આવી નથી, આવશે એટલે હું એમાં કહીશ બરાબર. પછી આપણે બોયઝ જે એક્સેલન્ટ માર્યું છે મહેશે એવું કીધું છે કે અમે એક્સેલન્ટમાં અમે 7 8 હતા મતલબ. અને ટાઈમ મેં એને કીધું ટાઈમ પૂરેપૂરો આપ્યો તો કે હા ટાઈમ પૂરેપૂરો આપે છે, તમારે મૂંઝાવાની જરૂર નથી બરાબર. સમય પૂરેપૂરો 6:15 આપે છે એટલે તમારે બહુ ટેન્શન નથી લેવાનું. બીજી વસ્તુ એ કે પુલઅપમાં તમે ધ્યાન રાખજો. પુલઅપ હાવ ઇઝી છે, ત્યાં તમને મારવા ઇઝી થઈ જશે, પણ તમારે ત્યાં વ્યવસ્થિત લઈ અને ડિસિપ્લિન રીતે મારવા પડે બરાબર. એટલે તમારે વાંધો નહીં આવે. અને હાથ ચેસ્ટ મેઝરમેન્ટમાં એમાં પણ નોર્મલી ચલાવે છે, થોડું ઘણું તો ચલાવી જ દેતા હોય છે, એટલું બધું વાંધો આવતો નથી. એક્સેલન્ટવાળાને વાંધો બહુ નથી આવતો. તો આ હતું ડે 1 ડે 2નું અપડેટ. ડે 3ની અપડેટ બીજા આપણે 2 થી 3 બોયઝ જવાના છે, એમની અપડેટ લઈશ અને પછી કહીશ બરાબર. તો બસ એટલું જ છે. જે બી વિદ્યાર્થી મિત્રો આગામી દિવસોમાં જવાના છે બરાબર, ટેન્શન બિલકુલ ભાઈ નહીં લેતા બરાબર. ગ્રાઉન્ડ સારામાં સારું છે, તમને વાંધો બિલકુલ ભાઈ નહીં આવે બરાબર. આરામથી બસ જે છે તમે પોતાનું બેસ્ટ આપી દેજો એટલે ટાઈમિંગ એ પૂરું થઈ જશે. તો બસ જેટલા વિદ્યાર્થીઓ બાકી છે એને મારે દિલથી ઓલ ધ બેસ્ટ.